Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Polytechnic, Navsari. Today I will discuss about projection of planes. Here data is given for the pentagonal plate. A regular pentagon of 30 mm sides having one of its sides on the HP. Its surface is inclined at 30 degree to the HP and the side on which it rests makes an angle of 45 degree to the VP. Draw its projections. 30 મિલીમીટર બાજુ ધરાવતો નિયમિત પંચકોણ તેની એક બાજુ પર આડી સપાટીમાં પડેલ છે. તેની સપાટી આડી સપાટી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને તે જે બાજુ પર ઊભેલો છે તે બાજુ ઊભી સપાટી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો તેના પ્રક્ષેપો દોરો. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે નીચેની પ્રોસિજર ફોલો કરો. સૌપ્રથમ એક લાઇન ડ્રો કરો, એક રેખા ડ્રો કરો જેના પર એક્સ અને વાય નામ આપો. એક્સ વાય રેખા ડ્રો કર્યા પછી આપણને સાચો દેખાવ ક્યાંથી જોવા મળશે તે જુઓ. તમારું પ્લેન જે છે તે એચપી પર પડેલું છે, જેથી એનો સાચો દેખાવ આપણને ટોપ વ્યૂમાં દેખાશે. એટલે આપણે ટોપ વ્યૂ પહેલાં ડ્રો કરીશું, જે પ્લેનને રોટેટ કરતાં નીચે જશે, જેથી પેન્ટાગોનલ પ્લેટ નીચે દર્શાવવાની રહેશે. પેન્ટાગોનલ પ્લેટ દર્શાવવા માટે એની બાજુ આપણે કન્સિડર કરીશું. દરેક બાજુ 30 mm સાઈડની છે, તેથી 30 mmની એક લાઇન લઈશું. પછી બહારની બાજુથી 72 જેટલો એંગલ રાખીને બીજી 72 જેટલી લાઇન લઈશું. એ રીતે આપણે પેન્ટાગોનને કમ્પ્લીટ કરીશું. પેન્ટાગોન ડ્રો કરવા માટે બહારની બાજુએ 72 ડિગ્રી લેવું જરૂરી છે. આ રીતે અહીંયા આગળ 72 ડિગ્રી અને અહીંયા આગળ 72 ડિગ્રી લેવામાં આવે છે. ત્યારબાદ 30 mm જેટલી બાજુ લઈને આ પોઈન્ટથી અહીંયા આગળ એક ચાપ મારીશું અને આ પોઈન્ટથી અહીંયા આગળ એક ચાપ મારીશું. એ ઇન્ટરસેક્ટ થશે એટલે એક પોઈન્ટ મળશે અને દરેક પોઈન્ટને આપણે જોઈન્ટ કરીશું, જેથી કરીને પેન્ટાગોનલ પ્લેટ કમ્પ્લીટ થશે. હવે પેન્ટાગોનલ પ્લેટ ઉપર આપણે નામ આપી દઈશું A, B, C, D અને E. અહીં આગળ આપણે સ્મોલ લેટરમાં નામ દર્શાવીશું. ઉપર ડેશ લખીશું નહીં, કારણ કે આ ટોપ વ્યૂ છે. ટોપ વ્યૂમાં સિમ્પલ ABCD E નામ અપાય છે. કોઈપણ એક બાજુનું હું માપ દર્શાવી દઈશ 30 mm. પછી એના પ્રોજેક્શનને સીધા ઉપર ખેંચીશું, XY લાઇન પર ખેંચીશું, કારણ કે આપણને સામેથી જોતા પેન્ટાગોનલ પ્લેટનો દેખાવ એક લાઇનના ફોર્મમાં દેખાશે. જે પ્રોજેક્શન ઉપર ખેંચેલા છે એ પ્રોજેક્શન ઉપર એરો દર્શાવ્યા છે. ABમાંથી એક પ્રોજેક્શન ઉપર જાય છે એટલે એનો ફ્રન્ટ વ્યૂમાં આપણે નામ આપીશું A ડેશ B ડેશ. C અને E પોઈન્ટમાંથી પ્રોજેક્શન ઉપર જાય છે, એને નામ આપીશું C ડેશ E ડેશ. Dમાંથી એક પ્રોજેક્શન ઉપર જાય છે, એને નામ આપીશું D ડેશ. હવે પેન્ટાગોનલ પ્લેટ HPમાં પડેલી છે, જેથી આપણે પહેલાં HP સાથે કેટલો ખૂણો બનાવે છે તે કન્સિડર કરીશું. તો આડી સપાટી HP સાથે 30નો ખૂણો બનાવે છે, એટલે સામેથી જોતાં આપણને જે સીધી લીટી દેખાતી હતી એ હવે 30 ડિગ્રી પર ત્રાંસી દેખાશે. તો ડી ડેશથી એપ્રોક્સિમેટ થોડું ડિસ્ટન્સ રાખીને એક બીજું પોઈન્ટ લઈશ. ત્યાં આગળ હું નામ આપી દઈશ A ડેશ B ડેશ, કારણ કે A ડેશ B ડેશ પોઈન્ટ HP પર જ પડેલું રહેશે અને આખી સરફેસ એંગલ બનાવે છે 30 ડિગ્રીનો. જેથી કરીને HP સાથે એંગલ બનાવતો થીટા કન્સિડર કરીએ અને થીટા એંગલ એટલે કે 30 ડિગ્રી પર આપણે એક લાઇન દર્શાવીશું. એ લાઇન પર A ડેશ B ડેશથી લઈને D ડેશ જેટલું માપ આપણે માર્ક કરીશું. ત્યાં આગળ પોઈન્ટનું નામ આપી દઈશ D ડેશ. એટલે ફર્સ્ટ સ્ટેજની અંદર જે પણ આપણને રેડ કલરની લાઇન દેખાતી હતી એ હવે અહીં આ પ્રમાણે દેખાશે. એના પર આપણે બીજું પોઈન્ટ માર્ક કરીશું. A ડેશથી C ડેશ જેટલું અંતર XY રેખા પર માપીને ચાપ મારીશું અને એને અહીંયા વચ્ચે દર્શાવીશું.
એ પોઈન્ટને પણ સી ડેશ અને ઈ ડેશ નામ આપી દઈશ. અહીંયા આગળ આપણે બાજુમાં જે નામ હતા એ જ નામ આપેલા છે, કારણ કે બાજુમાં શેપ બદલાતો નથી. હવે એનો ટોપ વ્યૂ એટલે કે સેકન્ડ સ્ટેજનો ટોપ વ્યૂ મેળવવા માટે આપણે દરેક પોઈન્ટમાંથી પ્રોજેક્શન્સ નીચે ખેંચીશું. હવે એ પ્રોજેક્શન ખેંચાઈ ગયા પછી ફર્સ્ટ સ્ટેજના ટોપ વ્યૂમાંથી આપણે પ્રોજેક્શનને જમણી બાજુએ ખેંચીશું. દરેક પોઈન્ટના પ્રોજેક્શનને આપણે ઇન્ટરસેક્ટ થાય ત્યાં આગળ પોઈન્ટ વડે માર્ક કરીશું. એ ડેશનું પ્રોજેક્શન અને એનું પ્રોજેક્શન અહીંયા મળશે. બી ડેશ અને બીનું પ્રોજેક્શન અહીંયા ઇન્ટરસેક્ટ થાય છે. સી ડેશ અને સી અહીંયા આગળ ઇન્ટરસેક્ટ થશે. ડી ડેશ અને ડી અહીંયા આગળ ઇન્ટરસેક્ટ થશે. ઈ ડેશ અને ઈ અહીંયા આગળ ઇન્ટરસેક્ટ થશે. હવે આ બધા પોઈન્ટને જોઈન્ટ કરતી લાઈન દર્શાવીશું. એટલે આ સેકન્ડ સ્ટેજનો ટોપ વ્યૂ તૈયાર થશે. હવે સેકન્ડ સ્ટેજનો ટોપ વ્યૂ જે છે તે ફર્સ્ટ સ્ટેજના ટોપ વ્યૂ કરતાં બદલાઈ જાય છે, એટલે કે એનો શેપ ચેન્જ થાય છે. ફર્સ્ટ સ્ટેજમાં પેન્ટાગોનલ રેગ્યુલર દેખાતો હતો, એની જગ્યાએ સેકન્ડ સ્ટેજની અંદર ટોપ વ્યૂમાં એ કમ્પ્રેસ થઈ જાય છે, એટલે કે બાજુમાં શેપ બદલાઈ જાય છે. એટલે આપણે નામ પણ બાજુમાં ચેન્જ કરીશું. બાજુમાં નામ એ હતું તેની જગ્યાએ હવે આપણે A1 આપીશું. બી હતું એની જગ્યાએ B1 આપીશું. સીની જગ્યાએ C1, ડીની જગ્યાએ D1 અને ઈની જગ્યાએ E1. જો બાજુમાં શેપ ચેન્જ થાય તો નામ ચેન્જ કરવા, અને નામ ચેન્જ કરવા એટલે કે નીચે 1 લગાડવો. હવે ડેટામાં વાંચીએ તો જે બાજુ પર એ ઊભેલો છે તે બાજુ ઊભી સપાટી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે એ બી બાજુ પર ઊભેલો છે, એટલે સેકન્ડ સ્ટેજના A1 અને B1 જે છે એ લાઈનને આપણે 45 ડિગ્રી પર મૂકીશું. એટલે આ સ્ટેજ કમ્પ્લીટ થયા પછી થોડું ડિસ્ટન્સ છોડી દઈ હું 45 ડિગ્રીનો એંગલ બતાવીશ. જે વીપી સાથેનો એંગલ છે માટે એને ફાઈ વડે દર્શાવીશું. તો ફાઈ એટલે કે 45 ડિગ્રી પર એક લાઈન લઈશું. એના પર A1 અને B1 લાઈનને આપણે મૂકવાની છે. સેકન્ડ સ્ટેજની A1 અને B1 લાઈન અહીંયા આગળ માર્ક કરીશું અને એ ડ્રો કરીશું. હવે બાકીના પોઈન્ટ મેળવવા માટે આપણે આનું સેન્ટર લઈશું A1 B1નું, ત્યાંથી એક પરપેન્ડિક્યુલર લાઈન ખેંચીશું અને સેકન્ડ સ્ટેજમાં એ માપ જેટલું થતું હોય એટલું માપ માપીને આપણે પોઈન્ટ માર્ક કરીશું D1, કારણ કે સેકન્ડ સ્ટેજનો ટોપ વ્યૂ જે છે તે જ આપણે અહીંયા આગળ મૂકવાનો છે, એટલે આપણને D1 પોઈન્ટ મળશે. પછી સેકન્ડ સ્ટેજમાં A1 અને E1 જેટલું માપ લઈએ અને A1 પરથી ચાપ મારીશું, અથવા B1 અને C1 જેટલું માપ લઈએ અને B1 પરથી ચાપ મારીશું અને D1 થી C1 લઈને બીજો ચાપ મારીશું, એટલે C1 પોઈન્ટ મળશે. એ જ રીતે ઉપરની બાજુએ A1 થી E1 જેટલું માપ લઈને એક ચાપ મારીશું અને D1 થી E1 જેટલું માપ લઈને એક ચાપ મારીશું, એટલે એ પોઈન્ટ પણ મળશે. આ બધા પોઈન્ટ્સને આપણે જોઈન્ટ કરી દઈશું અને નામ અહીંયા આગળ એ જ રહેશે A1 B1 C1 D1 અને E1, કારણ કે બાજુમાં શેપ બદલાતો નથી. હવે થર્ડ સ્ટેજનો ફ્રન્ટ વ્યૂ મેળવવા માટે એટલે કે ફાઇનલ વ્યૂ મેળવવા માટે આ બધા પ્રોજેક્શન્સને આપણે ઉપરની તરફ ખેંચીશું. દરેક 5 પોઈન્ટમાંથી આ રીતે ઉપરની તરફ આપણે પ્રોજેક્શન ખેંચીશું અને સેકન્ડ સ્ટેજના ફ્રન્ટ વ્યૂમાંથી જમણી બાજુએ પ્રોજેક્શન્સ ખેંચીશું. હવે A ડેશ અને A1 ટચ થાય ત્યાં આગળ એક પોઈન્ટ આવશે. બી ડેશ અને B1 ટચ થાય ત્યાં આગળ એક પોઈન્ટ આવશે. સી ડેશ અને C1 ટચ થાય ત્યાં આગળ એક પોઈન્ટ આવશે. ડી ડેશ અને D1 ટચ થાય ત્યાં આગળ એક પોઈન્ટ આવશે. ઈ ડેશ અને E1 ટચ થાય ત્યાં આગળ એક પોઈન્ટ આવશે. તો આ બધા પોઈન્ટ્સને આપણે લાઈન વડે જોઈન્ટ કરી દઈશું. હવે બાજુમાં શેપ બદલાઈ જાય છે એટલે બાજુના નામ તો આપણે લખીશું જ, પરંતુ નીચે 1 લગાડીશું. નામ બદલવું પડશે. જો બાજુમાં શેપ બદલાય તો નામ બદલવું, એટલે A ડેશની જગ્યાએ A1 ડેશ થશે, બી ડેશની જગ્યાએ B1 ડેશ, સી ડેશની જગ્યાએ C1 ડેશ, ડી ડેશની જગ્યાએ D1 ડેશ અને ઈ ડેશની જગ્યાએ E1 ડેશ થશે. તો આ રીતે 3 સ્ટેજ કમ્પ્લીટ થશે. ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ, અને આપણને ફાઇનલ વ્યૂ મળી જશે. આ પ્રોબ્લેમના સ્ટેપ્સ પણ નેક્સ્ટ સ્લાઇડની અંદર લખેલા છે, જે સમજણ માટે રિફર કરી શકાય. ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ. થેન્ક યુ.